નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ VS એજ્યુકેશનમાં। આપણી આ યુટ્યુબ ચેનલ સ્પર્ધાત્મક પરીક્ષાના કયા પુસ્તકો તમને સફળતા અપાવે તેની માહિતી આપની સમક્ષ લઈને હું ઉપસ્થિત થઉં છું। એટલે જો કોઈ માર્કેટમાં નવું પુસ્તક આવે તો તેની જાણકારી આપની સમક્ષ હું લઈને ઉપસ્થિત થઉં છું। તો મિત્રો, આજે એક નવું પુસ્તક આપની સમક્ષ લઈને હું ઉપસ્થિત થયો છું, જે છે એન ઇન્ટ્રોડક્શન ઇંગ્લિશ ગ્રામર, જ્ઞાન પ્રકાશન, ગાંધીનગરનું આ પુસ્તક જે તાજેતરમાં જ પબ્લિશ કરવામાં આવેલું છે 2020-21 તે। લેખક જોઈ લઈએ આપણે। લેખક તો કે રંજન એમ હાજોલિયા અને રાજેશભાઈ ઠક્કર। ખાસ કરીને આ પુસ્તકની ખાસિયત એ કે યુપીએસસીની પરીક્ષા હોય, જીપીએસસી ક્લાસ 1-2 હોય, નાયબ મામલતદાર હોય, STI હોય, PI હોય, DYSO હોય, PSI હોય, ASI હોય, ટેટ 1-2 હોય, ટાટ હોય, એટાટ હોય, રેવન્યુ તલાટી હોય, તલાટી કમ મંત્રી, રેવન્યુ ક્લાર્ક, પંચાયત ક્લાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લર્ક તથા બેંક, એટલે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો ગુજરાતી ભાષામાં આજની તારીખમાં જો ઇંગ્લિશનું જો કોઈ સર્વશ્રેષ્ઠ પુસ્તક હોય તો એ જ્ઞાન પબ્લિકેશનનું પુસ્તક, જ્ઞાન પ્રકાશનનું પુસ્તક। તો મિત્રો, જોઈએ આપણે આ પુસ્તકની ખાસિયત। તો કે પુસ્તકની કિંમત પહેલાં આપણે જોઈ લઈએ તો પુસ્તકની કિંમત છે મિત્રો 399 રૂપિયા આ પુસ્તકની કિંમત છે। જોઈએ મિત્રો આપણે આગળ આ પુસ્તકની કઈ ખાસિયત, આ પુસ્તક આપણે શા માટે વસાવવું જોઈએ અને તમારે સ્પર્ધાત્મક પરીક્ષા, કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય કે ન આપવાની હોય, પણ આપણા ઘરમાં એક અંગ્રેજી વ્યાકરણનું સારું પુસ્તક હોવું જોઈએ। અંગ્રેજી વ્યાકરણનું જોઈ શકો છો આપ, ગ્રંથ સમાન પુસ્તક છે આ। આપણે ઇન્ડેક્સ ઉપર વાત કરતા હતા, જોઈએ આપણે આ પુસ્તકની ઇન્ડેક્સ મિત્રો। તો કે ઇન્ડેક્સ એટલે કે પાર્ટ ઓફ સ્પીચ, બરાબર, ટાઈપ્સ ઓફ નાઉન, સેન્ટેન્સ હોય, સિંગ્યુલર પ્લુરલ હોય, આર્ટિકલ્સ હોય, જેવા તમામ મુદ્દાઓ અહીંયા આપણને દર્શાવવામાં આવેલા છે। એટલે આ પુસ્તક આપણે એક વાર ખરીદી લઈએ તો બીજું કોઈ અંગ્રેજી ભાષામાં પુસ્તક ખરીદવાનું રહે નહીં। જો તમારે તૈયારી વ્યવસ્થિત કરવી હોય તો આ પુસ્તક તમારે ખરીદવું જોઈએ। અને ખાસ કરીને આની કરતાં પણ એક સારું પુસ્તક એટલે કે આ પુસ્તક જેવું જ પુસ્તક એક માર્કેટમાં આવે છે, જે પુસ્તક એટલે કે લ્યુસન્ટનું, અને એક પુસ્તક એટલે કે અરિહંતનું પુસ્તક પણ એક આવે છે, બરાબર। તો મિત્રો, આ પુસ્તકની અનુક્રમણિકા પાર્ટ્સ ઓફ સ્પીચ હોય, ટાઈપ્સ ઓફ નાઉન હોય, સેન્ટેન્સ હોય, સિંગ્યુલર પ્લુરલ, આર્ટિકલ્સ, જેન્ડર, એનિમલ, વર્ડ, રોમન નંબર્સ, બરાબર, એવા ઝીણા મુદ્દાઓ, ઝીણવટભરા મુદ્દાઓ જે કોઈ પણ પબ્લિકેશનમાં, અલગ પબ્લિકેશનમાં આપેલા ના હોય તેવા ઝીણવટભરા મુદ્દાઓનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે કે જેથી આ પુસ્તકની ખાસિયત આપણને મદદરૂપ થાય। ત્યારબાદ મિત્રો જોઈ શકો છો આપ, આ પુસ્તકમાં 53 જેટલા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે। 53 જેટલા ચેપ્ટરનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે। તો મિત્રો જોઈ શકો છો આપ, પાર્ટ્સ ઓફ સ્પીચ, બરાબર, ખૂબ જ સાદી ભાષામાં આ પુસ્તક લખવામાં આવેલું છે કે જેથી આપણને વાંચવાની પણ મજા આવે। બાકી તમે અલગ બીજા પુસ્તકો વાંચો, દાખલા તરીકે તમને કહું લ્યુસન્ટ વાંચો, બરાબર, અરિહંત પબ્લિકેશનનું પણ એક પુસ્તક આવે છે, રોજ તમને તે પણ બતાવી દઉં। સાથોસાથ અરિહંતનો પણ એક અંગ્રેજી ગ્રામરમાં ગ્રંથ સમાન એક પુસ્તક આવે છે મિત્રો, જોઈ શકો છો આપ, આ અરિહંતનું પુસ્તક ગ્રંથ સમાન અંગ્રેજી વ્યાકરણનું, તેમાં પેજીસ આપણને આપવામાં આવેલા છે 968, બરાબર। અરિહંતનું પુસ્તકનું તમે રિવ્યૂ મને કરવાનું કહીશો તો પણ હું આપની સમક્ષ તે રિવ્યૂ મૂકીશ મિત્રો। અરિહંતનું પુસ્તક પણ આપણે સામાન્ય રીતે જો તૈયારી કરતા હોય, તૈયારી હજી અંગ્રેજી વ્યાકરણની ચાલુ કરી હોય તો આની ભાષા, અરિહંતની ભાષા અથવા તો લ્યુસન્ટની ભાષા તમને અઘરી પડે। એટલા માટે મારી તમને સલાહ કે અત્યારે તમે જો કોઈ પુસ્તક અંગ્રેજી વ્યાકરણનું વાંચો તો જ્ઞાન પ્રકાશનનું વાંચવું જોઈએ, બરાબર। અને ખાસ કરીને આ પુસ્તકની ખાસિયત મને કઈ ગમી તે પણ તમને કહી દઉં તો કે કોઈ પણ ચેપ્ટર પૂરું થાય તો તેના અંતે જે પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય તેની માહિતી આપણને આપેલી છે। મિત્રો, આની પહેલાં પણ મેં આપને વાત કરી હતી કે આજની તારીખમાં જો કોઈ પબ્લિકેશન, જો કોઈ પ્રકાશન
અલગ અલગ વિષયના પુસ્તકો બહાર પાડશે તો તેને એક ખાસ બાબત ધ્યાનમાં રાખવી પડશે, કેમ કે આજના વિદ્યાર્થીઓને કોઈ વસ્તુ સાથે રાખીને બેસવી પડે નહીં. દાખલા તરીકે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વર્લ્ડ એરબોક્સની 18,000 પ્રશ્નોવાળી બુક સાથે રાખીને બેસવાનો ટાઈમ ન હોય, બરાબર. ખાસ કરીને અમુક પ્રકાશનનું કામ સારું, દાખલા તરીકે વાત કરીએ તો યુવા ઉપનિષદ, બરાબર. સાથે સાથે જીપીએસસીનું પુસ્તક બહાર પડે તો આખો એનો સિલેબસ મૂકી દે, બરાબર, કે આ સિલેબસમાંથી આટલું કરવાનું, બરાબર. તો મિત્રો જોઈ શકો છો આપ અંગ્રેજી વ્યાકરણનું ખૂબ જ સારું પુસ્તક, અને પુસ્તકના પેજની ક્વોલિટી પણ સારી છે મિત્રો. સાવ જેવી તેવી પેજની ક્વોલિટી નથી પુસ્તકની. અને ખાસ કરીને તમારા મગજમાં પ્રશ્ન છે કે સાહેબ પુસ્તકના પેજીસ કેટલા તે કહી દો, તો તે પણ આપણે જણાવી દઉં મિત્રો. પુસ્તકના પેજીસ છે 542 પેજીસ છે મિત્રો, જોઈ શકો છો આપ 542 મિત્રો. આ અન્ય પુસ્તકો ભારત પરિચય ભાગ 1 અને 2, ફોરેસ્ટ ગાર્ડનું પુસ્તક આવે છે, ગણિતનું પુસ્તક આવે છે, ગુજરાતી વ્યાકરણનું પણ આટલું સારું પુસ્તક આવે છે, જાહેર વહીવટ હોય, જ્ઞાન કરંટ દર વર્ષે બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામરનું બીજું એક પુસ્તક આવવાનું છે, કોમ્પ્યુટર વિજ્ઞાન અને રિઝનિંગ. આટલા પુસ્તકો કમિંગ સૂન છે, માર્કેટમાં આવવાના છે. તો મિત્રો જો તમને આ અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને ખાસ કરીને તમારા મિત્રો સુધી શેર કરો કે જેથી તેઓ પણ લાભ લઈ શકે. તો મિત્રો પુસ્તક ખરીદવું હોય અંગ્રેજી વ્યાકરણનું તો આજની તારીખમાં હું વિડીયો બનાવું છું 16 ઓક્ટોબર સુધીમાં. જો કોઈ ગુજરાતમાં અંગ્રેજી વ્યાકરણ, ખાસ કરીને શબ્દ એટલા માટે વાપરું છું ગુજરાતમાં, કેમ કે ભારતની વાત કરું તો ઇંગ્લિશમાં પુસ્તક 2 છે, બરાબર. એક અરિહંતનું પુસ્તક અને એક લ્યુસન્ટનું પુસ્તક. બાબત મારે ધ્યાનમાં રાખવી પડે. એટલે આજની તારીખમાં ગુજરાતી ભાષામાં જો કોઈ સચોટ પુસ્તક હોય તો જ્ઞાન પ્રકાશનનું પુસ્તક એન્ડ ઇન્ટ્રોડક્શન ઇંગ્લિશ ગ્રામર. તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ એક નવી બુક સાથે. જય હિન્દ, જય ભારત.